ઠંડી રાતની મુસાફરી હતી। હું બસમાં બેઠા મારા સંબંધીના ઘરે જઈ રહ્યો હતો। મારી બાજુમાં એક ખૂબ સુંદર સ્ત્રી બેઠી હતી। બસ જ્યારે પણ ઝટકો મારતી ત્યારે તેરા મારા પર પડી જતી। સ્ત્રી મને કહેવા લાગી, તું પણ ઈચ્છે છે? તેમની વાત સાંભળીને મેં હા પાડી। બસની પાછળની સીટ પર બેસી અમે બંને માથે ચાદર ઓઢીને મુસાફરી આનંદ માણ્યા। આ ઘટના એવા સમય બની હતી જ્યારે મારી પત્ની સાથે મારા કેટલાક મતભેદ હતા। 20 થી 25 દિવસ સુધી અમારી સાથે કોઈ થયું જ ન હતું। મારે પૂર્ણ મારા સંબંધીના ઘરે જવું પડ્યું। મેં સરકારી બસમાં જવાનું નક્કી કર્યું। રાતે 9 વાગે બસમાં ગયો। બસ ખૂબ ભીડ હતી। મને છેલ્લી લાઈનમાં બારીવાળી સીટ મળી જેના કાચ તૂટી ગયા હતા। ઠંડીના કારણે કોઈ તથ્ય બેસતું ન હતું। બસ સાવ ભરાઈ ગઈ હતી। હવે હું મારી જાતને કોસવા લાગ્યો કે પ્રાઇવેટ બસમાં ગયો હોત તો સારું હતું। મારી બાજુમાં 2 વૃદ્ધ બેસી ગયા હતા। બસની તૂટેલી બારીમાંથી જોરદાર પવન અંદર આવી રહ્યો હતો। તેઓ પોતાની ચાદર કાઢીને હું ઠંડીના કારણે મરી રહ્યો હતો। આવામાં બસ ઓરગા-બંદર ઊભી રહી। કેટલાક લોકો નીચે ઉતર્યા અને તેઓ જગ્યાએ જ બસમાં પકડીને ઊભા હતા તે ઝડપથી બેસી ગયા। હું મારી જગ્યાએ અટકી ગયો। મારી બાજુમાં રહેલો વૃદ્ધ પણ આગળ નીકળી ગયો હતો। બસ ફરી ચાલુ થઈ અને 1 કલાક પછી બસ એક હાઈવે પર ઊભી રહી અને હું પણ નીચે ઉતર્યો। મને ખાવાનું પણ મન થયું હતું। આમ તો જોઈ રહ્યો હતો। બસ નજીક એક જનરલ સ્ટોર હતું। ત્યાં પેકેટ ભરેલા હતા। તેને જોઈને મારા મનમાં કંઈક હલચલન થઈ। ત્યાંથી કેટલાક લોકોએ પેકેટ ખરીદ્યા। હું તેને દુકાનદાર પાસે ગયો અને તેમને પૂછ્યું કે શું કોઈ વ્યવસ્થા કરી શકશો? તેને કહ્યું, સાહેબ, તમે એકલા મુસાફરી કરો છો? મેં કહ્યું, હા, જવાબ આપ્યો। તેણે કહ્યું, આજે તમારું નસીબ સારું નથી। દરેક તો 2 છોકરીઓ આવે છે પણ આજે તો પણ નથી આવી। અન્યથી આ કામ રૂપિયા 300માં થઈ જતું। હું મારા નસીબના કોસવા લાગ્યો। 25 દિવસથી તરસ હતી। તેના ઉપર ઠંડીમાં મારી હાલત ખરાબ થઈ રહી હતી। મારી પત્ની સાથેના ક્ષણો યાદ કરવા લાગ્યો અને અંદર કંઈક એવું અનુભવ લાગ્યું કે પછી મેં વિચાર્યું કે જ્યારે હું ઘરે જઈશ ત્યારે મારી પત્ની મનાવી લઈશ। આજે હું ખરેખર એવું અનુભવી રહ્યો હતો પણ હું અત્યારે કંઈ કરી શકતો પણ નહોતો। પછી એ જગ્યાએ બેસીને હું ક્યારે સૂઈ ગયો મને ખબર જ ના પડી। મારી આંખો ત્યારે ખુલ્લી જ રહી। બસ રસ્તાની વચ્ચે ઊભી રહી। મેં બારીમાંથી બહાર જઈને જોયું તો એક મહિલા તેના 2 બાળકો સાથે બસમાં આવી રહી હતી। આટલી મોડી રાતે મને ખબર નહીં કે તે સ્ત્રી ક્યાંથી આવી રહી હતી। તે જોવામાં ખૂબ સુંદર હતી। તે કોઈ પણ રીતે 2 બાળકોની માતા જેવી દેખાતી ન હતી। બસ કંડક્ટર તે મહિલાને બસની અંદર બેસાડીને બસમાં દરવાજો ફરી બંધ કરી દીધો હતો। બસ સંપૂર્ણ ભરાયેલી હતી। ક્યારેક બેસવાની જગ્યા ન હતી। તે મહિલા બીજે ક્યાંય બેસવાને બદલે તે બસ કંડક્ટરની બાજુમાં જ બેસી ગઈ। પરંતુ થોડા સમય પછી મારી બાજુમાં બેઠેલા 2 વૃદ્ધ કાકા તેમની જગ્યા પર પહોંચી ગયા। મારા મનમાં એક જ વિચાર આવ્યો હતો કે ચાલો આ બંને વૃદ્ધ ઉતર્યા તો ખરા ને। કારણ કે જ્યારથી હું સૂતો હતો ત્યારથી બંને જણા એટલા જોરથી નસકોરા મારતા હતા કે મને ઊંઘવાની તકલીફ પડી રહી હતી અને ઠંડીના કારણે મારી હાલત પણ ખરાબ થઈ રહી હતી। જ્યારે મારી બાજુની સીટ ખાલી થઈ ત્યારે તે મહિલા મારી બાજુમાં જ આવીને બેસી ગઈ। તેની સાથે 2 બાળકોને પણ હતા। આ જોઈને તે થોડી શરમાઈ ગઈ। મેં પણ તે જોઈને સહેજ સ્મિત કર્યું અને પછી બસ ચલાવવાનું લાગી। જ્યારે બસ ચાલી રહી હતી ત્યારે તૂટેલી બારીમાંથી પવન ખૂબ જ ઝડપથી આવી રહ્યો હતો જેથી ઠંડી વધુ લાગી રહી હતી। તેથી મહિલાના પણ ઠંડી લાગવા લાગી। તેણે
બેગમાંથી એક ચાદર કાઢી અને તેના બાળકો પર નાખીને વધુ ઠંડીના કારણે મારું શરીર ધ્રુજવા લાગ્યું હતું. આ જોઈને તે મહિલા કહેવા લાગી, જો તમને વાંધો ના હોય તો મારી પાસે એક વધારાની ચાદર છે. જો તમને તેના લેવા માંગતા હો તો હું તે તમને આપી. આ સાંભળીને મેં તરત જ હા પાડી, કારણ કે મારી પાસે બીજું કોઈ વિકલ્પ નહોતો. તેની આપેલી ચાદરથી જ મેં તરત જ પોતાની જાતને ઢાંકી લીધી અને પછી હું એટલી રાહત અનુભવી રહ્યો હતો કે હું સમજાવી ન શક્યું. પછી ધીમે ધીમે મારી અને સ્ત્રીની વાતચીત શરૂ થઈ. વાત કરતી વખતે તેણે કહ્યું કે તેનામાં ઘરમાં જ જઈ રહી હશે. તે પતિ આ દુનિયામાં નથી. તે એકદમ એકલી છે અને તે એક ફેક્ટરીમાં કામ કરે છે અને તેના કારણે પાછું આવવાનામાં રાતે મોડું થઈ જાય છે. હું તે સ્ત્રીને નિર્દોષ જોઈશું. તે પ્રેમમાંથી પડી ગયા હતા અને સુંદર પણ દેખાતી હતી. કોઈ પણ તેની સુંદરતાની મોહતી નથી શકતું હતું. બસ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને અચાનક બસની ઝટકો આવ્યો તો તે મારી છાતી પાસે આવી ગઈ. જ્યારે મેં તેને મારી આટલી નજીક આવતા જોઈ ત્યારે તે થોડી શરમાવી લાગી હતી, પણ અંદરથી ખૂબ જ શરમત અનુભવી રહ્યો હતો. મારું હૃદય અંદરથી ધડકાવા લાગ્યું હતું. પ્રથમ તો 20 થી 25 દિવસથી ગયો હતો આ બધું મારી પત્ની સાથે કર્યું હતું, પરંતુ મેં પોતાની જાત પર ખૂબ જ નિયંત્રણ રાખ્યું હતું. તે સ્ત્રી તેની જગ્યાએ આરામથી બેસી ગઈ. પછી જ્યારે બસ ચાલવા લાગી ત્યારે ધીમે ધીમે અમારા હાથની બંને બાજુની કૂણીઓ એકબીજાને સ્પષ્ટ કરવા લાગી. તેના બાળકોની સારી રીતે સૂઈ રહ્યા હતા. આવી ઠંડીમાં આખી બસ સૂતી હતી. કેટલાક લોકો મોબાઈલ પર ફોન પર વાત કરી રહ્યા હતા. મારી બસની છેલ્લી સીટ હતી, જેના કારણે કોઈ અમારી તરફ ધ્યાન આપી શક્યું ન હતું. મેં મારી ચાદર લીધી અને પછી ઊંઘનું નાટક કર્યું. ધીરે ધીરે બસ ચાલતી હતી. ક્યારેક તેના હાથની કોણી મારા હાથના સ્પર્શતી, ક્યારેક મારા હાથના તેના હાથને સ્પર્શતો અને ખુશ હું છે આ વાતથી થકજો. જ્યારે પણ મારો હાથ તેની શરીરને સ્પર્શ થરે ત્યારે તે કશું બોલતી નહીં. બ્લેક તે વધુ શરમાતી. હું તેની તરફની ઈશારો સમજી ગયો. અમે બંને આ રીતે બસમાં મુસાફરી કરતા રહ્યા. હવે મારી અંદર પણ ખળખળાટ મચી ગયો હતો. હવે હું મારી જાતને રોકી ના શક્યો. હવે મેં તેના હાથ પકડી લીધો. જ્યારે મેં તેના હાથ પકડ્યો ત્યારે તેને મને કહ્યું નહીં. ત્યારે તો મને 100% સંકેત મળ્યો કે તે પણ હવે માગતી હતી. તેને તેની ચાદર બાળકોને આપી દીધી. પછી તે પણ મારી સાથે મારી ચાદરમાં આવી ગઈ અને પછી અમે બંનેને સાથે મળીને જે કર્યું તેની કોઈ કલ્પના પણ ના કરી શક્યા. રાતના અંધારામાં ચાલતી બસમાં એકબીજાને પ્રેમ વ્યક્ત કર્યો. જ્યારે મેં તેના હાથ પકડ્યો ત્યારે તે ખૂબ જ નરમ હતા. તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી. તેનામાંથી અદ્ભુત સુગંધ આવી રહી હતી. તે સુગંધ મને તેની તરફ વધુ ખેંચી રહી હતી. હું મારી જાતને કાબૂમાં રાખી શકતો ન હતો. હું પણ નિમંત્રણમાંથી બહાર જવા માંગતો હતો. તે સમયે મને મારી પત્ની બિલકુલ યાદ ન હતી. હવે હું ફક્ત આ જ સમયને અનુભવતો માંગતો હતો. પછી તે મહિલા મને કહેવા લાગી તે થોડા સમય પછી બસમાંથી ઉતરી જશે, કારણ કે તે તેના સ્થાન પહોંચવાની હતી. તેની વાત સાંભળીને હું ખૂબ ઉદાસ થઈ ગયો, પરંતુ તેણે મને ચિંતા ન કરવાનું કહ્યું. જો તમે ઈચ્છો છો તો તમે પણ મારી સાથે મારા ઘરે આવી શકો છો. મેં તેને કહ્યું, આ કેવી રીતે થઈ શકશે? તેની સાથે શું થઈ શકશે? મારા ઘરમાં માત્ર મારી માતા રહે છે અને તે પણ સમય સૂતી હશે. કોઈકને કોઈ પણ ખબર પડશે નહીં. આપણે ફરીથી સાથે પ્રેમમાં પડીશું અને કોઈ આપણને એકબીજાથી અલગ પણ કરી શકશે નહીં. તેના મોંમાંથી પ્રેમના શબ્દ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગયો હતો. હું ફક્ત બધું કરવા માંગતો હતો. પહેલાં તો તે ખૂબ જ સુંદર હતી અને તેના શરીરમાં એટલી બધી સુગંધ આવતી હતી કે હું તેના તરફ આકર્ષિત થયો હતો. હું મારી જાત પર કાબૂ ના રાખી શક્યો
અને મેં કહ્યું કે હું પણ તેની સાથે બસમાંથી નીચે ઉતરી જઈશ. મારું શરીર એકદમ ચુસ્ત બની ગયું હતું. કદાચ હું જે ઈચ્છું છું હતું તો પણ તે જ ઈચ્છિત હતી કે તેથી અમે બસમાંથી નીચે ઉતરી પછી તેને સાથે એક ગાઢ જંગલમાં લઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ તેના પણ આ બધું જ જોતું હશે. હું અંદરથી ખૂબ જ ખુશ હતો. મને ખબર નહીં કે મને શું થયું કે તે કહેતી રહી અને હું તે કરતા ગયો અને તેની સાથે જે રસ્તા પર આગળ ચાલતો રહ્યો. ગાઢ અંધકાર હતો અને આજુબાજુ સંપૂર્ણ જંગલ હતું. જંગલના કિનારે એક નાનકડી ઝૂંપડી હતી, બાંધવામાં આવી હતી. મને લાગ્યું કે કદાચ આ તેનું ઘર હશે. હું અંદરથી તડફાયો હતો પણ મારી સાથે તડપતી હતી. અમે બંને ઝૂંપડીની અંદર ગયા. ત્યારે અંદરનો નજારો જોઈને હું ચોંકી ગયો. તેણે મને બંધ બાળકોને એક રૂમમાં રાખ્યા અને મને તેની સાથે બીજા રૂમમાં લઈ આવી. એ રૂમમાં એકદમ સોફ્ટ પલંગ લગાવેલો હતો. હું જેવો જ પલંગમાં પર બેઠો કે તરત જ તે મારી નજીક આવવા લાગી. નજીક આવીને તેણે મારા શર્ટના બટન ખોલવાનું શરૂ કર્યું અને પછી મારી સાથે તે બધું કર્યું જે હું કરવા માંગતો હતો. પરંતુ તે ક્યાંય પછી પાછળથી 5 લોકો મારી સામે આવ્યા. હું તેને જોઈને ચોંકી ગયો હતો અને જ્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું કે આ લોકો કોણ છે, તે હસવા લાગી ને એટલી જોરથી હસવા લાગી કે જાણે તે કોઈ ચેતના હોય. મને કંઈ સમજાતું ન હતું કે મારે શું કરવું, કારણ કે આ મારી સાથે શું થઈ રહ્યું હતું. તે લોકો શા માટે મારા પર હસતા હતા. તે વ્યક્તિઓ મારી નજીક આવીને મને ગળાથી પકડીને કહેવા લાગ્યા, તારી પાસે જેટલા પૈસા છે તે અત્યારે જ બહાર કાઢ ને, અન્યથા અમે તારા એક વિડીયો બનાવીશ. આ વિડીયો તારી પત્નીને આખી દુનિયામાં મોકલીશ. આ બધી સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગયા. આનો મતલબ શું હતો? જ્યારે મેં સ્ત્રી તરફ જોયું તો તેણે કહ્યું કે તારા જેવા મૂર્ખ પુરુષો છે તેમની પત્નીઓ સાથે સંબંધી રાખી શકતા નથી, તો પછી બીજા સ્ત્રીનું શું થશે? હું તારા જેવા પુરુષોની મારી આંગળીઓ પર નચાવું છું. આ રીતે મારી સુંદરતા બતાવી તારા જેવા પુરુષોનો નશો કરાવું છું. તે પછી હું તેને બ્લેકમેલ કરાવવા માટે આ બધું જ કરું છું. જો તે લોકો મારી માંગણી પર એટલા પૈસા ન આપે તો હું તેને ક્યાંય ના લાયક ન છોડું. આ સાંભળીને મને ખૂબ જ પરસેવો આવવા લાગ્યો. મારું શરીર જે પહેલાં ગરમ હતું તે સાવ ઠંડુ થઈ ગયું હતું. હું વિચાર પણ ન શકતો હતો કે આ નિર્દોષ દેખાતી સ્ત્રી કેટલી ચાલાક હોઈ શકે છે. હવે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારા સંબંધીના ઘરે જવા માટે મેં જેટલા પૈસા લીધા હતા મેં તે બધા પૈસા તેઓને આપી દીધા. તે પછી પણ તેઓ મને જવા દીધો નહીં. હું કોઈક રીતે અહીંથી નીકળવા જવા માંગતો હતો, પરંતુ તે કહેવા લાગ્યા તે 50,000 રૂપિયા જોઈએ છે. આટલી મોટી રકમ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગયા. મેં તેણે કહ્યું કે આટલી મોટી રકમ હું ક્યાંથી લાવી શકશું? મારી પાસે જેટલા પૈસા હતા મેં લોકોને આપી દીધા, પરંતુ તેઓ મને વધારે ધક્કા મક્કા લાગવા તેઓ કર્યું. તેને લોકોએ આપી દીધું, પરંતુ તેઓ વધારે ધક્કા મૂકવા લાગ્યા. તે કહ્યું અમે તમારી નાખીશું. જો પૈસા ના હોય તો તેઓ મારી પાસે મારું ATM કાર્ડ કાઢી લીધું હતું. એ લોકો કહેવા લાગ્યા અમે તારી સાથે જંગલની બહાર જઈશું અને ત્યારથી શહેરમાં ATM મશીન જઈને પૈસા ઉપાડી અમને લોકોને આપી દેજે. પછી તું તારા રસ્તે જા ને અમે અમારા રસ્તે જઈશું. જો તે ત્યાંથી પણ કંઈ હોશિયારી કરી તો અમે તારા વિડીયોને તારા આખા પરિવારના સભ્યને બતાવી દઈશું. એ લોકો મને વધુ ધમકી આપવા માંડ્યા હતા, કારણ કે મેં બસમાં તે મહિલા મારું ઘરનું સરનામું જણાવ્યું હતું. અમારી વાતચીત દરમિયાન તેણે મારા કામ વિશે પણ ઘણું પૂછ્યું હતું. મારી પત્ની વિશે અને હું ક્યાં રહું છું તેણે બધું વિશે પણ પૂછ્યું હતું. અને જ્યારે તેણે મારા ખિસ્સામાં મારા મોબાઈલ કાઢ્યા ત્યારે તેણે મારી પત્નીનો નંબર પણ કાઢ્યો હતો. હું કઈ રીતે શકતો ન હતો. તેણે મોટી રમત રમી હતી. હું તેમની સાથે ગયો અને
એટીએમમાંથી પૈસા કાઢીને તે લોકોને આપી દીધા. તેના પછી મેં રાહતનો શ્વાસ લીધો. તે પછી મેં નક્કી કર્યું મારા જીવનમાં ક્યારેય કોઈ અન્ય સ્ત્રીઓ પર વિશ્વાસ નહીં કરવું અને હંમેશા મારી પત્ની સાથે જ રહીશ. અને મેં 2 સંબંધીઓ ઘરે જવાનું પણ શરૂ કર્યું નાખ્યું. તરત જ ઘરે પાછો ગયો. મારી પત્ની પાસે માફી માંગી, પણ મેં તેને કશું કહ્યું નહીં. ફક્ત એટલું જ કહ્યું કે હું તારા વિના જીવી શકતો નથી, તેથી જ હું તારી પાસે આવી ગયો છું. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. થોડું સ્મિત કર્યું અને મારા ગળે લાગી ગઈ. મિત્રો, આ વાતમાંથી આપણને શીખવા મળે છે કે આપણે જીવનમાં ક્યારેય ખોટું રસ્તે જવું નહીં. આભાર. ધન્યવાદ.